ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચ ખાતે ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલનો રંગારંગ શુભારંભ કરવામાં આવ્યો। ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત ટુરિઝમ દ્વારા ઉના તાલુકાના અહેમદપુર બીચ ખાતે ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલનું સુંદર આયોજન કરવામાં આવ્યું। બીચ ફેસ્ટિવલને જિલ્લાના મહાનુભાવોની ઉપસ્થિતિમાં અવકાશમાં બલૂન છોડીને બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થયો હતો। આ બીચ ફેસ્ટિવલને સાકાર કરી કલ્પનાના વાસ્તવિકતામાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઉતાર્યું છે। ઉલ્લેખનીય છે કે અહેમદપુર માંડવી બીચ દીવના જાણીતા ઘોઘલા બીચને અડીને આવેલો છે। આશરે 7 કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતો આ બીચનો કોઈ વિકાસ થયો નથી, ત્યારે ગુજરાતની સીમામાં આવેલ બીચનો પણ દીવના બીચની જેમ વિકાસ થાય અને લોકો માટે દરિયા કિનારે ફરવા માટેનું એક નવું સરનામું મળે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરેલા પ્રયાસોને આજે સફળતા મળી છે। જિલ્લા કલેક્ટરશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ દરિયા કિનારે આવું આયોજન કરવાનું ફક્ત કલ્પનામાં જ વિચારી શકાય, પરંતુ તેને જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસન નિગમના સંયુક્ત પ્રયાસોથી આજે વાસ્તવિકતામાં સાકાર કર્યું છે। લોકોને આનંદ પ્રમોદ મળે તે પ્રકારના આ ત્રિદિવસીય આયોજનમાં રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિવિધ થીમ પેવેલિયન, ખાણીપીણીના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે, જેથી નાગરિકો બીચના વિકાસ સાથે સંસ્કૃતિ અને મનોરંજનનો મન ભરીને આનંદ માણી શકે। અહીં લાઈવ કોન્સર્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય સિંગર અનુપ શંકર આવેલ, જેને ગુજરાતી ગીત સાથે જૂના નવા ગીત ગાઈ લોકોના મન મોહી લીધા હતા। રોલ સર, જે બીચ ફેસ્ટિવલ થઈ રહ્યો છે, શું પ્રોગ્રામ છે અને આ બીચનો જે વિકાસ જ નથી થયો, તો તમને જે આઈડિયા આવ્યો છે કે આ બીચનો વિકાસ થઈ રહ્યો, શું કહેશો આ બાબતે? આપ જુઓ છો કે ખૂબ જ રમણીય બીચ છે। અહીંયા કોઈ પણ જાતની કોઈ પ્રવૃત્તિઓ ખાલી શાંતિથી આપ બેસો ને તો આપણે અહીંથી ઊભા થવાનું મન ન થાય એવી આ જગ્યા છે। આપણે આ જગ્યા હાઇલાઇટ થાય એટલા માટે ગુજરાત ટુરિઝમ અને સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી આપણે 3 દિવસના બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે। આ બધી જે જગ્યાઓ છે એ નૈસર્ગિક કોઈને યોગ કરવા હોય તો એ માટે આદર્શ જગ્યા છે। તો આજે આપણે આ ડેમો રાખીએ અને આપના માધ્યમથી તેનું પ્રસારણ કરાવીએ તો લોકોને અહીં આવવાની આપોઆપ ઈચ્છા થાય। બીજા જે આપણે કાર્યક્રમો સાંસ્કૃતિક રાખ્યા છે
તો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આપણે જે ભારતના જે ખ્યાતનામ જે ગીતકારો અને સંગીતકારો છે એને બોલાવ્યા છે, જેથી એના લાઈવ કોન્સર્ટથી એનું વાતાવરણ એક સારું થાય ને લોકો એના આકર્ષાઈને આવે અને એના બીચ વિશે જાણવા મળે. આપણે ફૂડ સ્ટોલ્સ ઊભા કર્યા છે, એમાં લોકલ આપણા છે એ લોકોને આપણે પ્રાધાન્ય આપ્યું છે કે લોકલ જે પોતાની વસ્તુઓ જે બ્રાન્ડ છે આવીને અહીંયા વેચે. પછી આપણે મહિલાઓને માટે 10 સ્ટોલ્સ બનાવ્યા છે કે પોતાની જે ઘરગથ્થુ જે વસ્તુઓ બનાવે છે અને પોતાની રીતે સ્વાવલંબનથી જીવવા માગે છે તો એ લોકોને પ્લેટફોર્મ મળે એટલા માટે આપણે એના માટે સ્ટોલ બનાવ્યા છે. પહેલી વાર આપણે બોટ માઉન્ટેડ ટેબલો બનાવ્યા છે અને એ ટેબલો આપણે લોકલ જે આપણી સંસ્કૃત યુનિવર્સિટી છે, આપણા ખારવા સમાજના ભાઈઓ છે, આપણા સિદ્ધિ ભાઈઓ છે, આપણી કોલેજીસ છે, એના બાળકોને આપણે તૈયાર કર્યા છે અને એના દ્વારા આપણે ટેબલો દરિયામાં બોટમાં રહેશે અને પરફોર્મન્સ છે એ સ્ટેજ ઉપર દરિયાના કિનારા ઉપર થશે. આમ અનેક 3 દિવસના રંગારંગ કાર્યક્રમો આપણે રાખ્યા છે. તો આપના માધ્યમથી લોકોને અપીલ છે આ જોવે અને આપણો જે આવો સરસ મજાનો દરિયો છે, એનો કાંઠો છે, એનો આનંદ માણે. સર, અહીંયા 7 કિલોમીટર જેટલો બીચ છે, શું અહીંયા હોટલોને કે એને અનુમતિ આપશે? સરકારશ્રી એ નીતિ વિષયક બાબત કહેવાય. CRZના નિયમોનું પાલન થઈને જે કાંઈ પણ થશે એ પ્રવાસન વિભાગ ચોક્કસ ડેવલપ કરશે. હું પ્રભાતસિંહ રાજપૂત, એક્ટર એન્ડ પ્રોડ્યુસર, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. તેમજ અહીંયા ગીર સોમનાથની અંદર ભવ્ય આયોજન કરેલ છે અહેમદપુર માંડવી બીચ આગળ, જે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ દ્વારા તેમજ ટુરિઝમ, ગુજરાત ટુરિઝમ તેમજ ગુજરાત જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરસ મજાનું આયોજન કરેલ છે. તેમજ આ માંડવી બીચને એટલો બધો અહેમદપુર માંડવી બીચને સરસ રીતે ડેવલપ કરવાનો છે અને જે 7 કિલોમીટર જેવા એરિયામાં ફેલાયેલ છે. તેમજ બોલિવૂડના ફેમસ સિંગરો તેમજ આ 3 દિવસ આ કાર્યક્રમ ચાલવાનો છે અને આવી જ રીતના ગીર સોમનાથની ધરતી ઉપર આવા કાર્યક્રમો થતા રહે અને દિગ્વિજય સાહેબનો પ્રયત્ન હંમેશા એવો હોય છે કે સરસ મજાના કાર્યક્રમો કરતા રહે અને લોકોને સુધી મનોરંજન પહોંચાડતા રહે. એવો આભાર. થેન્ક યુ. આપનો પરિચય? કિશોરભાઈ લાખનોત્રા, ઉનાથી બિલોંગ કરું છું અને આજે અમે લોકો બધા મિત્ર સર્કલ સાથે ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે ગુજરાતના આ બીચ ઉપર જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમે લોકો બધા લોકો અહીંયા આજે 3 દિવસીય કાર્યક્રમના આજે પહેલો દિવસ છે અને ખૂબ સરસ એવું આયોજન આજે ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટીતંત્ર અને અમારા ગીર સોમનાથના કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર બોલિવૂડના સ્ટાર લોકો પણ આજે આ 3 દિવસીય કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના હોય. આજનો પહેલો પ્રોગ્રામ અનુપ શંકર, આવતીકાલના જે પ્રોગ્રામ છે એની અંદર પણ ઇન્ડિયન આઇડોલના પવનદીપસિંહ આવવાના છે અને ત્યારબાદ 26 તારીખના રોજ રાજભા ગઢવી પણ અહીંયા આવવાના હોય. ત્યારે આવો ખૂબ સરસ એવો લાવો જ્યારે ગુજરાતને મળી રહ્યો હોય ત્યારે ખૂબ સરસ એવી મહેનત ગુજરાત ટુરિઝમ, અમારા જિલ્લા વહીવટીતંત્ર તેમજ અમારા દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ગુજરાતના આ બીચને ખૂબ સરસ રીતે શણગારવામાં આવ્યો છે અને એક ઉત્સવનો માહોલ આજે અમારા ગુજરાત ટુરિઝમની અંદર અમે જોવા મળે છે. અને ગુજરાતનો એવો એક બીચ જે 7 કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે અને ખૂબ લોકો આ બીચનો લાભ લે અને ખૂબ સરસ રીતે આ બીચને તમે માણી શકો એવી જગ્યા છે. તો ખૂબ સરસ એવું આયોજન આ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે હું દરેક લોકોને કહું છું કે આપણે આ ગુજરાતના આ બીચનો આપણે ભરપૂર લાભ લેવો જોઈએ.